નમસ્કાર દર્શક મિત્રો, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમારા લોકપ્રિય કાર્યક્રમ મારો અવાજ સાથે હું છું હિનલ। કાર્યક્રમની શરૂઆત કરીએ। રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતે દેશના વસ્તી વધારાને લઈને મોટું નિવેદન આપ્યું છે। મોહન ભાગવતે કહ્યું છે કે ભારતમાં જન્મદર ઘટી રહ્યો છે, જે ચિંતાજનક છે। જે સમાજનો વસ્તી વધારો 2.1%થી નીચે આવી જાય તે સમાજ ધીરે ધીરે નષ્ટ થઈ જાય છે। આધુનિક વસ્તી વિજ્ઞાન પણ કહે છે કે જો કોઈ સમાજનો પ્રજનન દર 2.1%થી નીચે જતો રહે છે તો તે સમાજનો નાશ થાય છે। આ દર નીચે ન જવો જોઈએ અને આ માટે જ દરેક પરિવારમાં 2 થી 3 બાળકો પેદા કરવા જોઈએ। હમ દો હમારે દો સૂત્ર દ્વારા વસ્તી ઘટાડા માટે અભિયાન પણ ચલાવાયું હતું। હવે મોહન ભાગવતે કહ્યું છે કે ઓછામાં ઓછા 3 બાળકો તો હોવા જ જોઈએ। વસ્તી મુદ્દે નવો કાયદો અને નીતિ લાવવાની ચર્ચા વચ્ચે જ મોહન ભાગવતે આ નિવેદન આપ્યું છે। ત્યારે હવે આ જ મુદ્દે ગુજરાતની જનતાના મંતવ્યો જાણીશું। સૌપ્રથમ અમદાવાદની જનતા પાસેથી જાણીશું કે મોહન ભાગવતના 3 બાળકો પેદા કરવાના નિવેદનને લઈને તેમના શું મંતવ્યો છે। આરએસએસના પ્રમુખ મોહન ભાગવતે ફરી એકવાર દેશની વસ્તીને લઈને ચિંતા વ્યક્ત કરી છે અને તેમણે કહ્યું છે કે દરેક લોકોએ ઓછામાં ઓછા 3 બાળકોને જન્મ આપવો જોઈએ। ત્યારે આ બાબતે અમદાવાદની જનતાનો શું મત છે? કારણ કે એક બાજુ મોંઘવારી વધી રહી છે, બેરોજગારી વધી રહી છે, પરંતુ અત્યારનો યુવા ધન છે તે બાળકોને જન્મ આપવાથી ક્યાંક પીછેહટ કરી રહ્યો હોય અને દેશમાં હિન્દુઓની વસ્તી ઘટી રહી હોય તેને લઈને મોહન ભાગવત ફરી એકવાર ચિંતામાં મુકાયા છે। તેમની સાથે અનેક રાજ્યોએ પણ ચિંતા વ્યક્ત કરી છે। કેટલાક લોકો આપણી સાથે છે, તેમની સાથે વાત કરીશું। તમારું નામ? વિજયભાઈ। વિજયભાઈ, શું કહેશો? મોહન ભાગવતે ફરી એકવાર વસ્તીને લઈને ચિંતા વ્યક્ત કરી છે। તમે એક સામાન્ય માણસ છો, શું કહેશો આ વિષય પર? વસ્તી માટે તો કંઈ ખ્યાલ નહીં, પણ મોંઘવારી વધી ગઈ છે। દરેક વસ્તુમાં ભાવ વધારો થયો છે, તો આ ભાવ વધારામાં ઘટાડો કરવાની જરૂર છે, એટલું જ મારું કહેવું છે। પણ તેમણે કહ્યું છે કે 3 બાળકોને જન્મ આપવો। તમે કહો છો મોંઘવારી વધી રહી છે, તો 3 બાળકોને પાલવવા કેવી રીતે? એ તો તકલીફની બાબત છે કે આ હાલના સમયમાં ઘણા મેં તો જોયું છે કે એક બાળકથી બીજું નથી કરતા અને વધારે કદાચ 2 કરતા હોય, 3નું પછી પાલન પોષણ ના કરી શકે। તો આ બાબતે તો એમ જ કહેવાય કે હોની કેપેસિટી પ્રમાણે દરેકની આવક હોય એ પ્રમાણે સૌ કરી શકે, પરંતુ વધારે થાય તો એટલે પહોંચીવાળાની પોતાની ક્ષમતા હોવી જોઈએ તો કરાય, એમાં કંઈ વાંધો નથી। એટલે ચોક્કસથી લોકો પણ મત આપી રહ્યા છે। તમારું નામ? કિશનભાઈ કોરી। કિશનભાઈ, શું કહેશો? 3 બાળકો આજના સમયમાં હોવા જોઈએ કે ના હોવા જોઈએ? એમ તો વર્ષોથી ચાલે છે કે હમ દો હમારે દો, તો એ હિસાબે 2-3 બાળક હોવું જોઈએ। એનાથી વધારે તો મારા ખ્યાલથી ના હોવું જોઈએ, કેમ કે મોંઘવારીના હિસાબે એ છોકરાનું ભણતર બગડે અને ખાવાનું પીવાનું બધું બગડે, એ ક્યાંથી પૂરું થાય એ બધું વિચારીને એ બાળકોનો જન્મ કરાવવો જરૂરી છે। આ રીતે પણ સાથે સાથે દેશમાં બેરોજગારી પણ એટલી વધી રહી છે, લોકો નોકરી નથી મળતી લોકોને। બેરોજગારી તો વધી રહી છે, પણ સાથે સાથે જે અમદાવાદમાં છે કે ગુજરાતમાં છે કે મહારાષ્ટ્રમાં છે, મહેનત કરશે તો એમને તો રોજીરોટી મળવાની જ છે। તો અમારા હિસાબથી તો મહેનત કરવો જરૂરી છે। એટલે ચોક્કસથી લોકો કહી રહ્યા છે કે ભલે મોંઘવારી વધી રહી હોય પરંતુ બાળકો દેશમાં હિન્દુઓની સંખ્યા વધવી જોઈએ। ભાઈ, તમારું નામ? સામાજિક કાર્યકર્તા પ્રકાશ ખટીક મારું નામ। પ્રકાશભાઈ, શું કહેશો? હિન્દુઓની સંખ્યા ઘટી રહી છે, મોંઘવારી વધી રહી છે, યુવાધન બાળકો ઇસ્યુ નથી કરી રહ્યા, તમારો શું મત છે? આપણા મુજબ જે સાહેબે બયાન આપ્યું છે, ભાગવત સાહેબે, ઓલરેડી રાઈટ છે, એમાં કોઈ શંકા જેવું છે નહીં। કારણ કે આપણે આપણા મોંઘવારીને એ બધું વિચારવા જઈએ તો હું એ જે બી મોંઘવારીના મુદ્દા લાવે છે એ લોકોને એટલું જ કહી કે તમે તમારા ધર્મ, તમારા દેશ બારામાં બી સોચો, આગલી પેઢી માટે બી સોચો કે એ લોકો 10 બાળકો પેદા કરીને બી ચલાવી શકે છે, તો આપણે 3 બાળક ને 4 બાળક શું છે? અને આપણું પૂર્વજો કે જે 10-10 બાળકો ઓલરેડી હતા, આપણા 4-4, મારે ખુદને 5 ફોઈ છે ને 4-5 કાકા છે, તો આ બધું જે ઇસ્યુ છે એ બધું ખોટું છે। આપણા ધર્મ, આપણા દેશનું જુઓ, મોંઘવારી તો મહેનત કરનાર માણસને કોઈ દિવસ નડતી નથી, ચાહે કોઈ બી હોય। અમે બી આજે 3-3 ડ્યુટી કરીએ ત્યારે ઘરનું પૂરું પડે, તો કે એવી હિંમત હારવાની ના હોય। તમારા દેશ ધર્મનું જુઓ અને મોંઘવારી બોલો, આવા બધા ખોટા મુદ્દા ના લાવો અને આપણા દેશનું ભવિષ્ય જુઓ। એના માટે આપણી વસ્તીની બહુ જરૂરી છે, નહીં તો આવનાર દિવસોમાં આપણી સમાજનું નષ્ટ થશે। સાહેબે કીધું, હું સાહેબને સેલ્યુટ મારું છું, ભાગવત સાહેબને। અને જે બી જે વસ્તી વધારો કરો,
આપણે એવું નહીં કહેતા કે તમે અતિશય બાળકો કરો, પણ તમારા દેશનું બી તમે જોવો, 3 બાળક નોર્મલ છે એટલે એટલા તો જરૂરી જ જોઈએ. આમાં કોઈ મોંઘવારીનો કે એનો કોઈ ઇસ્યુ નહીં આવતો. સૌથી પહેલો આપણો ધર્મ અને આપણો દેશ હશે, ધર્મ હશે તો આપણા બાળકો બી હશે, નહીં તો શું થશે? અફઘાનિસ્તાન સુધી બધું સાફ થઈ ગયું આપણું. આ બાંગ્લાદેશમાં જુઓ કેવો આવકાર મચે છે, આપણી બેન દીકરીઓ સાથે કેવો અન્યાય થાય છે, ત્યાં કયો આપણા જાય છે અહીંથી. તો એના માટે કાલ ઉઠીને એ આપણા ભારતમાં ના થાય એની વસ્તુ, એના માટે અત્યારથી આપણે કદમ ઉઠાવીશું. જે સાહેબે કીધું છે રાઈટ છે, એમાં કોઈ શંકા નહીં. જય હિન્દ, જય ભારત. એટલે ચોક્કસથી લોકો કહી રહ્યા છે કે આ નિવેદન સાચું છે. લોકોએ વધારે ને વધારે બાળકોને જન્મ આપવો જોઈએ. કાકા, તમારું નામ? પ્રતાપ ધીમાન. કાકા, શું કહેશો? કારણ કે અત્યારે એક બાજુ ભારતની વસ્તી વધી રહી છે, તેમ છતાં પણ મોહન ભાગવતે ફરી એકવાર હિન્દુઓની વસ્તીને લઈને ચિંતા વ્યક્ત કરી છે. આ નિવેદનને તમે કેવી રીતે જુઓ? મોહન ભાગવત સાહેબે જે કીધું છે એક રીતે એ સાચું જ કીધું છે. કેમ કે યોગીજીએ કીધું છે કે કટેંગે તો બટેંગે, અને એ દ્રષ્ટિએ જોતા આપણે જ્યાં જ્યાં પણ વિફરાયા છીએ એટલે બટ્યા છીએ, તો ત્યાંથી હિન્દુઓ સમાપ્ત થઈ ગયા છે. જે રીતે અત્યારે પાકિસ્તાનમાં જો 1% પણ હિન્દુ નથી, એક સમય હતો ત્યાં 27% હતા. બાંગ્લાદેશમાં જુઓ 28% હતા, ત્યાં અત્યારે 7% છે. એ પણ કટવાની આર ઉપર ઊભા છે, એને કોઈ બચાવનારું નથી. તો મોહન ભાગવતનું એક જ કહેવું છે, શમ ત્યાં જમ. બરાબર. બીજી વસ્તુ, મોહન ભાગવતે કીધું કે 3 બાળકો હોવા જોઈએ. આઈ એગ્રી, હું કબૂલ કરું છું, હોવા જ જોઈએ. જો તમારે હિન્દુ રાષ્ટ્રને બચાવવું હોય તો તમારી જનસંખ્યા વધારવી પડશે. જો એ લોકો 100 રૂપિયા કમાઈને 10 જણનું પૂરું કરતા હોય, એક ઉદાહરણ તરીકે, તો આપણે પણ કેમ ના પૂરું કરી શકીએ? હા, પણ એમાં મધ્યમ વર્ગ નહીં, ઉચ્ચ વર્ગે પણ આમાં ધ્યાન આપવું પડશે. મધ્યમ વર્ગ જો 3 બાળકો પેદા કરે તો ચોક્કસ છે કે એમના માટે રોજી રોટીનો સવાલ છે, પણ જે મહિને 50,000 60,000 કમાય છે એ લોકોએ પણ વિચારવું પડશે કે મારે બી 3 બાળકો જોઈએ. એકના વિચારવાથી દેશ નહીં બચે. અત્યારનો યુવાધન બાળકોને જન્મ આપવાથી જ ડરે છે કે આવનારો સમય કેવો આવશે. અત્યારે લોકો એક બાળક પણ નથી કરતા. તેવા યુવાનોને શું સલાહ આપશો? એવા યુવાનોને એ સલાહ આપીશ કે જો તમે બાળકો નહીં પેદા કરો તો તમારો જે વંશ છે આગળ તો વધવાનો નથી, પરંતુ તમે ધીરે ધીરે ખતમ થતા જશો. તો તમે 2 જણા પણ પૃથ્વી ઉપર નહીં બચો. આ એક એમનો ટૂંકો સંદેશ છે. એટલે ચોક્કસથી લોકો છે તે મોહન ભાગવતના નિવેદનને સહકાર આપી રહ્યા છે, કારણ કે દેશમાં વસ્તી તો વધી રહી છે, પરંતુ ક્યાંક અત્યારનું જે યુવાધન છે તે બાળકોને જન્મ આપવાથી અચકાતું હોય છે, અને તેના જ કારણે ફરી એકવાર મોહન ભાગવતે જે ચિંતા વ્યક્ત કરી છે તેને જે લોકો છે તે આવકારી રહ્યા છે. કેમેરા પર્સન જય જાની સાથે કિંજલ બોરીસા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. દર્શક મિત્રો, કાર્યક્રમમાં આગળ હવે આ જ મુદ્દે વડોદરાની જનતા પાસેથી જાણીએ કે મોહન ભાગવતના 3 બાળકો પેદા કરવાના નિવેદનને લઈને તેમના શું મંતવ્યો છે. વસ્તી વધારો વિશ્વ માટે સમસ્યા છે. વસ્તી વધારાના કારણે અનેક તકલીફો સરકારોને પડી રહી છે. ત્યારે RSSના સંચાલક મોહન ભાગવતજીનું એક નિવેદન, હવે હિન્દુત્વમાં માનનારા લોકોએ 3 બાળક કરવા જ પડશે. મોહન ભાગવતજીનું નિવેદન અને મંતવ્ય ન્યૂઝ. પ્રસૂતાની પીડા ભોગવતી મહિલાઓ પાસે મંતવ્ય લેવા પહોંચી છે. આ એ મહિલાઓ છે કે જેમને પ્રસૂતાની પીડાની સાથે સાથે બાળકોના લાલન પાલન માટે પણ અનેક પીડાઓ ભોગવી છે. આ વડોદરાની એવી ગૃહિણીઓ છે કે જે બાળકોની લાલન પાલનની પીડા સાથે મોહન ભાગવતજીનું નિવેદન કેવી રીતના લઈ રહી છે. આપણે પ્રથમ એક એવી ગૃહિણી
કે જેમને પોતાને 2 બાળક છે, પરંતુ ક્યાંક ને ક્યાંક એ પોતે હવે એવું વિચારી રહ્યા છે કે મારે પણ 3 બાળક હોત તો સારું. આપણે એમની પાસે જ પ્રથમ મંતવ્ય લે. શું કહો છો? એક બાજુ વસ્તી વધારો એ સમાજ માટે, વિશ્વ માટે સમસ્યા બની રહી છે, ત્યારે મોહન ભાગવતજીએ 3 બાળક એટલે વસ્તી વધારો કરતું નિવેદન કર્યું. તમે આને કેવી રીતના જોઈ રહ્યા છો? નમસ્કાર. હું કુટુંબ એ સમાજનું કુટુંબ સમાજથી બનેલું છે. તો કુટુંબ સાથે એવું છે કે પહેલાના અમારા સમયમાં એવું હતું કે 2 બાળકો બસ. તો અત્યારે 2 બાળકનું હતું, પછી ત્યાર પછીનો સમયમાં 1 બાળક આવ્યું, અને અત્યારે તો નોન ચાઇલ્ડ એટલે કે 1 પણ બાળક નહીં. તો એના કારણે ઉત્પન્ન થતા જે અત્યારે આપણા સમાજમાં એ છે, તો 1 બાળક હોય તો તેને મામા, માસી, કાકા, ફોઈ કોઈ મળતું નથી. એના કારણે બાળકોમાં એક ડિપ્રેશનનો શિકાર થવા માંડ્યા છે. ડિપ્રેશન સાથે સુસાઇડના કેસ વધવા માંડ્યા છે, કારણ કે બાળક એકલું પડતું હોય છે, કોઈની સાથે વાત કરવાનો પણ એમને સાથ હોતો નથી. એટલે બાળકની એકલતાના કારણે આ ડિપ્રેશન અને સુસાઇડના કેસ વધતા હોય છે. એના માટે હું એવું પણ કહીશ કે જ્યારે મારે પણ 2 બાળક હતા, અને અત્યારના સમયમાં એવું છે, મારે 2 બાળક હતા, એક દીકરો અને દીકરી. તો મારો દીકરો 2014માં એક્સપાયર થઈ ગયો. મારી દીકરી અત્યારે સાવ એકલી છે. તો એને પણ એવું થાય કે મારે કોઈ ભાઈ કે બહેન હોય તો હું એની સાથે વાત શેર કરી શકત. તો અત્યારે એ પણ ક્યારેક ક્યારેક ડિપ્રેશનમાં આવે છે. એટલે હું મોહનજી ભાગવતના મંતવ્ય સાથે ફૂલ સપોર્ટમાં છું કે 3 બાળક તો હોવા જ જોઈએ. અત્યારના સમયમાં 3 બાળક જરૂરી છે. કારણ શું છે, અત્યારે બધાના દીકરા દીકરીઓ બહાર પરદેશમાં ભણવા જતા હોય છે, ત્યાં સેટલ થતા હોય છે. તો માતા પિતા અહીંયા એકલા રહેતા હોય છે, અને તે લોકો એટલા માટે અત્યારે વૃદ્ધાશ્રમ પણ વધી રહ્યા છે. તો 3 બાળક હોય તો એ બધું ડિવાઈડ થઈ જતું હોય છે. બીજા બાળક સાથે માતા પિતા રહેતા હોય છે, એટલે 3 બાળક જરૂરી છે. 3 બાળક જરૂરી છે. ત્યારે આપણે અન્ય ગૃહિણીને પૂછીએ, મોંઘવારી ખૂબ વધી છે, 1 બાળકનું લાલન પાલન કરવું અઘરું થઈ રહ્યું છે, ત્યારે મોહન ભાગવતજીનું નિવેદન 3 બાળક કેટલું યોગ્ય માનો છો? એમનું માનનીય સંઘચાલકજી મોહનરાવજીનું જે નિવેદન 3 બાળકનું છે, હું તો એનાથી આગળ જઈને કહીશ કે 4 બાળક હોવા જોઈએ. મોંઘવારી આ આપણા માનસ પર અવલંબન છે. કેમ અવલંબિત છે માનસ પર? તો આજે મારી પાસે 15,000 રૂપિયા છે, પણ મારી પાસે 1.5 લાખ કેમ નથી? આ તો માણસનું મન છે. એને જેટલું મળે એટલું ઓછું જ લાગે. પહેલા જમાનામાં આપણા દાદા દાદી કે આપણા બા બાપુજી, જ્યારે અમારી જનરેશનના બા બાપુજી, એમને 3-4 છોકરાઓ તો હતા જ, અને પગાર કઈ એટલો મોટો હતો નહીં. જે પગાર હતો ત્યારે મોંઘવારી જ લાગતી હતી, પણ માનસ એવું નહોતું માણસનું કે મને બધું જ જોઈએ. આજની ઘડીએ મારી પાસે 4 વ્હીલર પણ હોવી જોઈએ, બંગલો પણ હોવો જોઈએ, બધું જ હોવું જોઈએ. જે છે એમાં સંતુષ્ટ અને સંતૃપ્ત રહીને એમાં આપણે સરસ રીતે આપણા બાળકોનો ઉછેર કરવો, એમને એક યોગ્ય અને એકદમ કર્તૃત્વવાન નાગરિક બનાવવા, એ કર્તવ્ય મા બાપનું છે. એટલે તમારી પાસે ગમે તેટલો પૈસો આવે તો એ ઓછો જ લાગવાનો છે. આજે 1 ગાડી છે તો 4 ગાડી કેમ નથી? બાજુવાળા પાસે ફલાણું છે, મારી પાસે. આ દેખાદેખી જે વધી રહી છે, એના કારણે તમને મોંઘવારી લાગે છે. બેસિક જરૂરિયાત માટે સરકાર તો આપે જ છે ને. જેની પાસે નથી તેને સરકાર આપી જ રહ્યું છે. અનાજ, શિક્ષણ માટે આપણે કોર્પોરેશનની સ્કૂલોમાં જઈએ તો કોઈ ખર્ચ તો છે જ નહીં, પણ આપણને જવું છે બહુ હાઈફાઈ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં, જેની ફી વર્ષની 5 લાખ 10 લાખ રૂપિયા છે, 12 લાખ રૂપિયા, મહિને 1.5 લાખ રૂપિયા ફક્ત છોકરાઓના શિક્ષણના. આવા બધા જો તમે સપના લઈને ચાલતા હોય છે, કઈ અર્થ નથી.
મેં તો જોવું જ છું કે બહુ મોંઘી મોંઘી સ્કૂલોના છોકરાઓ પણ ડિપ્રેશનના ભોગ બનતા હોય છે, આત્મહત્યા કરે છે. એવું નથી, એના કરતા તો મારી કોર્પોરેશનની સ્કૂલોના વિદ્યાર્થી છે કે ગ્રાન્ટીનેડ સ્કૂલોના મધ્યમ વર્ગીય એ બહુ ટફ ફાઇટ આપીને જીવનમાં બહુ આગળ વધે છે. એટલે 3 બાળકો તો એમણે સજેશન આપ્યું છે. હું તો આગળ જઈને કહીશ 4 બાળકો, 2 છોકરા 2 છોકરીઓ હોય તો આઈડિયલ સિચ્યુએશન કહેવાય. કારણ એમાં મામા, કાકા, ફઈ, માસી બધા જ સગા સંબંધીઓનું જ્ઞાન છોકરાઓને મળે, સંબંધ હોય. અને આજે આપણા પપ્પા જો આપણું સાંભળતા હોય તો કાકાને જઈને કહે તો કાકા વાલ કરે, બા ના સાંભળતું હોય તો મામાને કહીએ કે માસીને કહીએ તો વાલ આપણું પૂરો થાય. એવી રીતના જે પહેલાના જમાનામાં થતું હતું એ પ્રકારના પ્રેમ સંબંધ માણસના મન પર બધું આધાર છે. અને ભારતીય જે સમાજ છે, મારા મત મુજબ તમે ગમે તેટલું મોડર્ન થઈ જાઓ અને પાશ્ચિમાત્ય લોકોને તમે કોપી કરો તો એક વખત એવો આવવાનો જ છે કે આ બધું ફરી પાછું સનાતનમાં ઊંડે જતું રહેવાનું છે. કારણ જે યુવાન પેઢી છે આજની એ પણ જોઈ રહી છે એના દુષ્પરિણામ, અને એમને પોતાને હવે એવું થવા માંડ્યું છે કે મારું કોઈ જ નહીં દુનિયામાં. જ્યારે ફક્ત પતિ પત્ની અને કોઈ બાળક નહીં એવી સિચ્યુએશન, હાઈ ઇન્કમ એન્ડ નો ચાઇલ્ડ, એ પ્રકારની જે હમણાં એનાથી એ લોકો પણ બહુ સંકટમાં આવી રહ્યા છે. અને એમને જોઈને એકદમ યંગ પેઢી છે એ તો શીખી જ રહી છે કે આવું તો ચાલશે નહીં ભાઈ, આપણને ફેમિલી જોઈએ અને વ્યવસ્થિત છોકરાઓ જોઈએ જ. ધન્યવાદ. એટલે 3 બાળક નહીં 4 બાળકની વાત આવી ગઈ ત્યારે આપણે એકદમ સમાજને ઓળખી ચૂકેલા અને એકદમ સિનિયર મહિલાને પૂછીશું, તમારા યુગમાં શક્ય હતું કે 4 બાળકો 5 બાળકો હોઈ શકે? અત્યારના યુગમાં મોહન ભાગવતજીના નિવેદનને તમે કેટલું યોગ્ય માનો છો? મોહન ભાગવતજીને પહેલા તો મારા પ્રણામ. એમનું મંતવ્ય છે 3 બાળક, પણ બરાબર 4 હોવા જોઈએ તો પણ સારું કહેવાય. એનામાં કેવું છે કે બહુ એ થઈ રહ્યું છે, દેખાદેખી છે કે મારા ઘરમાં ટીવી ને એમના ઘરમાં આવું બધું છે. આના કરતા તમે પગાર તમને 15-16 હજાર પણ થોડું ઇકોનોમિક કરીને ચલાવો ને, એવું કંઈ નથી. અને જો બાકી 3 છોકરા હોય તો એક ભલે ફોરેનમાં હોય તો 2 જણા હોય તો મા બાપને હમણાં તો ખબર છે વેચી નાખે છે, 6 મહિના આ છોકરા પાસે 6 મહિના આ છોકરા પાસે. એવું પણ ના થવું જોઈએ. અને વૃદ્ધાશ્રમમાં ઘણા તો મોકલે છે અને વૃદ્ધાશ્રમમાં મરી જાય છે બાપા ને માં તો પણ આવતા નથી, ત્યાંથી ફોરેનમાંથી પૈસા મોકલી આપે છે કે તમે આટો પી લો. આ તો કેટલું કહેવાય, આ ભારતીય સંસ્કૃતિ ના જ કહેવાય. એટલે મને એવું મંતવ્ય છે કે કઈ ભલે 3 નહીં પણ 4 હોવા જોઈએ. તો ફોઈ મામા એ તો બધા જોયા જ છે. એકનું એક છોકરું વિચિત્ર થઈ જાય, આત્મહત્યા કરી લે, આત્મહત્યા પણ કરી લે, એના જોડે કોઈ એ નહીં, શેરિંગ કરવા માટે પ્રેમ નહીં, કોમ્પિટિશન નહીં, કશું જ નહીં, એકલું અટલું થઈ જાય. એટલે હું એમના જોડે મંતવ્ય છે 3 તો ઓછામાં ઓછા જોઈએ જ. 3 તો જોઈએ જ. ત્યારે આપણે અન્યને પૂછીએ, શું કહો છો? મોહન ભાગવતજીએ 3 બાળકનું નિવેદન તો કરી દીધું, પરંતુ ક્યાંક ને ક્યાંક મોહન ભાગવતજીએ સરકારને પણ મોંઘવારીના કંટ્રોલ પર કરવા માટે દિશા નિર્દેશ કરવા જોઈએ. માનનીય સરસંઘ ચાલકજી મોહનજી ભાગવતજીએ જે નિવેદન આપ્યું છે એને આપણે સમાજને લક્ષીને જ અનુલક્ષીને જ એમને જેમ આપ્યું છે માર્ગદર્શન, તો હું તો ઈચ્છા રાખું છું કે સમગ્ર સમાજ એને અનુલક્ષે અને 3 બાળકોનો જે ક્રાઇટેરિયા છે કે રાખ્યો છે. અને અમારા સિનિયર નેતાએ જે કીધું કે ભાઈ 4 રાખવા જોઈએ તો હું એને માનું છું. એનું કારણ એવું છે કે અમે પોતે 2 બહેનો છે, તો અમારા ત્યાં એવું કહેવામાં આવતું હતું, અમે નાના હતા ત્યારે, અમે જોઈન્ટ ફેમિલીમાં રહેતા, કે એક છોકરી હોય કે એક છોકરો હોય ને તો એને જ્યારે દુઃખ લાગણી કશું અનુભવે તો એના પોતાના 1-2 ભાઈ બહેન હોય તો એ પોતાનું દુઃખ વ્યક્ત કરી શકે, પોતાનો હર્ષ વ્યક્ત કરી શકે. એકલા હોય, સિંગલ બાળક હોય ને તો બાજુવાળાને જે કહેવા જાય, જેને ઓળખતું ન હોય, સ્કૂલમાં ભણતાને કહેવા જાય, પોતાનો ભાઈ બહેન હોય 3 બાળકો તો એકબીજા સાથે પોતાની દુઃખ લાગણી સુખ બધું વ્યક્ત કરી શકતા હોય છે. તો હું તો માનું છું કે 3 બાળકો હોવા જોઈએ. અને રહી વાત છે જ્યારે સરકારની, તો અમે જ્યારે હતા કે ભાઈ સરકારી સ્કૂલમાં સારું જ્ઞાન મળે છે, ગ્રાન્ટેડ સ્કૂલમાં પણ સારો અભ્યાસ મળે છે, પણ એવું છે કે બાજુવાળાનો છોકરો હાઈફાઈ સ્કૂલમાં ભણે છે, નોન ગ્રાન્ટેડ સ્કૂલમાં 2 લાખ 3 લાખ વાળી સ્કૂલમાં, તો જરૂરી નથી કે આપણે આપણા બાળકને પણ નોન ગ્રાન્ટેડ સ્કૂલમાં જ ભણાવીએ. ગ્રાન્ટેડ સ્કૂલમાં સારું જ એજ્યુકેશન હોય છે અને પાયાનું એજ્યુકેશન આપવામાં આવતું જ હોય છે ને સરકારી સ્કૂલોમાં પણ. એટલે
મોંઘવારી તો સરકારની યોજનાઓ એટલે કે સ્કૂલોમાં બનાવો, સયાજી હોસ્પિટલમાં સારવાર લો તો શક્ય છે. આપણે અન્ય ગૃહિણીને પૂછી લઈએ, શું કહો છો? મોહન ભાગવતનું એ માન્ય બરાબર છે, પણ એ સરકારી સ્કૂલ જેવી અને પ્રાઇવેટ સ્કૂલમાં છોકરાઓ 3 બરાબર કહે છે કે 3 છોકરાઓ જોઈએ, પણ 3 છોકરાઓને એવી સર્વિસ પણ મળવી જોઈએ, શિક્ષણ પણ મળવું જોઈએ. અને હિન્દુનું આપણું રાજ્ય છે એને તમે શસ્ત્ર આપો એટલે હિન્દુ આગળ આવશે અને આપણે બધા પાછળ રહી જઈએ છીએ. તો એ જે બધી સુવિધા મળે ને તો કરી શકે 3 છોકરાઓ. પણ આ મોટા જાતના જે માણસો છે એ વિચાર એવું નથી કરતા, પણ નીચલી જાતના જે માણસો છે એ વિચાર કરે, પણ એમને જો સારું શિક્ષણ મળે, સારી નોકરી મળે તો એ કરવામાં કઈ હરકત નથી. મારું એવું માનવું છે. આપ શું કહેશો? મેં આ બધી બહેનોએ નિવેદન કર્યું એ મને સારું લાગ્યું. મેં અત્યાર સુધી મારા ઘરમાં એવું સમજતી હતી કે આપણે એક જ બાળક લાવવાનું, કારણ કે મોંઘવારીના લીધે. પણ પેલા બેને કીધું ને કે મોંઘવારી આપણા મન ઉપર છે, કે મન પ્રમાણે કે મને એક ગાડી નથી, બીજાના ઘરે ગાડી છે, પણ એ આપણે મનથી બધું સંતોષી લેવાનું અને આપણું હિન્દુત્વ રાષ્ટ્ર ટકી રહે એ માટે હું મારા ઘરમાં મારી બેબીને મારે વહુને હું અત્યાર સુધી એવું જ કહેતી કે આપણે એક જ બાળક. તો હવે હું 3 લાવવાનો એમને આગ્રહ કરીશ. 3 લાવવાનો આગ્રહ કરશે ત્યારે જે હવે ભવિષ્યમાં પરણવાના છે અને કુટુંબ નો લાલન પાલન કરવાની એવી દીકરીને પૂછીશું, શું કહો છો? મોહન ભાગવતજીએ નિવેદન કર્યું, તમે ભવિષ્યમાં લગ્ન કરશો, તમે આ નિવેદનનો શું ઉપયોગ એટલે તમે તમારા જીવનમાં એને સમર્થન કરશો? કરીશ, પણ એમાં એવું છે કે અમુક જે હેલ્થ બેનિફિટ્સ હોય છે કે કોઈ પણ બેનિફિટ્સ હોય છે ગવર્મેન્ટના, એ ખાલી 2 બાળકોના પેરેન્ટ્સને મળે છે. પછી પોલિટિક્સમાં જવું હોય કે કશે પણ 2 બાળક હોય તો જ ટિકિટ આપે છે ને એવું બધું મેં સાંભળ્યું છે. પણ એ વસ્તુ એમણે 3 બાળકો વાળાને માટે પણ એ કરવી જોઈએ કે ના, તમારી પાસે 3 બાળક છે તો તમે પણ લડી શકો છો તમારે લડવું હોય તો. અને સારું છે કોઈને કંપની મળે સાથે. જે હું અત્યારે એકલી છું, તમારે અત્યારે એક બીજો ભાઈ કે બેન હોત તો મતલબ એની સાથે હું કઈ વાત કરી શકતી, શેર કરી શકતી ને લાઈફ બહુ અલગ હોત. જે અત્યારે લોનલીનેસ ફીલ થાય છે એ કદાચ બીજું બાળક કે ભાઈ બહેન હોવાથી કદાચ મને એ વસ્તુ ફીલ ના થતી. અમુક જે આપણે પેરેન્ટ્સને ના શેર કરી શકીએ એ આપણા સિબ્લિંગ્સને શેર કરી શકીએ. પણ હવે મારે કોઈ મારા બાજુવાળાને કહેવું પડે કે કઝિન્સને કહેવા જવું પડે, કેમ કે મારી પાસે આજે પોતાનું ભાઈ કે બેન નથી. એટલે પણ મને લાગે છે કે 3 બાળકો તો એટલીસ્ટ હોવા જોઈએ લાઈફમાં. અને હવે મારું મંતવ્ય સંઘની વિચારસરણીને માનવાનો વાળો ભારતમાં બહુ એક મોટો વર્ગ છે અને સંઘ સમર્થક જ દેશના પ્રધાનમંત્રી પણ છે. ત્યારે મોહન ભાગવતજીનું જે નિવેદન છે કે 3 બાળકો હોવા જોઈએ, મોહન ભાગવતજીએ સમાજને જે નિવેદન આપ્યું છે સરકારને પણ આપવું પડશે કે ક્યાંક ને ક્યાંક મોંઘવારી પર કંટ્રોલ કરે અને વસ્તી નિયંત્રણના જે કાયદા બનાવ્યા છે એ કાયદામાં પણ છૂટછાટ આપે. કેટલાક લોકો તો એ પણ કહી રહ્યા છે કે મોહન ભાગવતજીનું નિવેદન યોગ્ય છે, કારણ કે જે રીતના પારસી સમાજ નામશેષ થઈ રહ્યો છે એ રીતના કદાચ હિન્દુ સમાજ પણ નામશેષ થઈ શકે છે. આ તું મારું મંતવ્ય. કેમેરામેન કેતન સિંધે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્યનું વડોદરા. દર્શક મિત્રો, મારો અવાજમાં હાલ આટલું જ. કાલે ફરી મળીશું એક નવા મુદ્દા સાથે. ત્યાં સુધી પડે પણની અપડેટ મેળવતા રહો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.